स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો, આપણે અત્યાર સુધી જે વાત કરી અને હવે જે વાત કરવાના છીએ સંશોધન પ્રવિધિઓના કરવાના છીએ કે જે પ્રશ્નો છે એ પ્રશ્નને લઈને જે આપણા અગાઉના સમાજશાસ્ત્રીઓએ સંશોધન કરવા માટે જે જુદી જુદી પ્રવિધિઓની વાત કરી છે એ પ્રવિધિઓને કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે સાવચેતી રાખવી, માં કેમ આગળ વધવું, એની તબક્કાવાર આપણે ચર્ચા કરશું. સંશોધન પ્રવિધિ વાપરવામાં આપણે માહિતીનું સ્વરૂપ કેવું છે, એનો સ્ત્રોત અને કદને ધ્યાનમાં રાખીને પ્રયુક્તિની પસંદગી કરવી જોઈએ. એટલે કે કોઈ વિશાળ ક્ષેત્ર હોય અને તમારે જલ્દીથી માહિતી લેવી હોય તો તમે પ્રશ્નાવલી પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ક્ષેત્ર નાનું હોય, તમારે બહુ જ ઊંડાણમાં જવાનું હોય તો એવા સમયે તમે અનુસૂચિનો ઉપયોગ કરી શકો છો. લોકોની કોઈ ઘટના બનતી હોય, દાખલા કે કંઈ ધાર્મિક મેળો છે કે કોઈ પણ પ્રકારનો બીજો મેળો છે, તો એમાં લોકોની શું પ્રતિક્રિયાઓ છે, કેવા લોકો આવે છે, શું છે, એ જો તમારે જોવું હોય તો તમે નિરીક્ષણ કે અવલોકનની ઉપયોગ કરી શકો છો. કોઈ ગુનેગાર અંગે તમારે જાણવું હોય તો તમે એનો કેસ સ્ટડી કરી શકો છો. માત્ર ગુનેગાર નહીં, કોઈ સારી ઘટના બની હોય તો એ ઘટના કઈ રીતે બને છે એને જાણવા માટે પણ આપણે કેસ સ્ટડી લઈ શકીએ છીએ. તો આ રીતે માહિતીનું સ્ત્રોત કેવું છે, એનું કદ કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, એને ખ્યાલમાં રાખીને આપણે પ્રયુક્તિ પસંદ કરવી જોઈએ. ઘણી વખત એવું પણ મિત્રો બને છે, કારણ કે આ સામાજિક સંશોધન છે, ત્યારે કેટલાક જટિલ જે બાબતો છે, જટિલ અભ્યાસો છે, તો એની અંદર આપણે એક કરતાં વધુ પ્રયુક્તિઓનો પણ સહારો લેવો પડે છે. જેમ કે કોમી રમખાણો, તો એ કોમી રમખાણોમાં શું થાય છે એની માટે તમે નિરીક્ષણ કરી શકો છો કે સામે સામેના જૂથો હોય એ કયા પ્રકારના, એનો આક્રોશ કેવો છે, એનું વર્તન કેવું છે, એનો વ્યવહાર કેવો છે, એ શું શું ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ કરે છે, એ માટે તમે ઓબ્ઝર્વેશન પણ કરો. પણ એના માટેના જ્યારે જો તમારે કારણો જાણવા હોય તો એ કારણો તમને નિરીક્ષણથી નહીં મળી શકે, એની પશ્ચાત ભૂમિકા તમને નિરીક્ષણમાંથી નહીં મળી શકે. એની માટે તો તમારે મુલાકાત લેવી પડે છે. એ જ રીતે તમે જ્યારે કોઈ પ્રશ્નના સંદર્ભની અંદર ટપાલ દ્વારા માહિતી મેળવો, તમે કયા પક્ષમાં માનો છો, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંગે તમારો શું અભિગમ છે, અભિપ્રાય છે, તો તમે અનેક લોકોનો પ્રશ્નાવલી મોકલીને એ વિગતો મેળવી શકો છો. પણ આ લીધા પછી જો તમારે એવું કેમ માને છે, એની પાછળના કયા કારણો છે, તો એ જાણવા માટે તમારે એમની મુલાકાત લેવી પડે છે. ટૂંકમાં એમ કહું કે કોઈ જટિલ પ્રશ્ન હોય ત્યારે વિષયનો કોઈ આવા પ્રશ્નમાં આપણે માત્ર એક પ્રયુક્તિ પર આધાર ન રાખી શકીએ, તો એક કરતાં વધુ પ્રયુક્તિનો પણ અને ઉપયોગ કરી શકીએ છીએ અને એમાં કંઈ ખોટું પણ નથી. એક તમને બહુ
પાયાની સ્પષ્ટતા કરવા માંગુ છું, કારણ કે અત્યાર સુધીના જે મારા અનુભવો થયા છે, અમે પીએચડીના થીસીસની અંદર કે એમફિલના થીસીસની અંદર પણ જોઈએ છીએ. કોઈને પૂછીએ છીએ ત્યારે એ સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રવિધિ આ બંને માટે એક જ શબ્દ પ્રયોગ કરે છે. મિત્રો, આની અંદર બહુ જ પાતળી ભેદરેખા છે. એ ભેદરેખાને આપણે સમજી લેવી જોઈએ. એ ભેદરેખા એ છે કે ક્ષેત્ર કાર્યમાં તમે જાઓ, એ જે પસંદ કરો ક્ષેત્ર જવાનું થાય, એ તમારી સંશોધન પદ્ધતિ છે. તમે કઈ પદ્ધતિથી કામ કરવાના છો? ઐતિહાસિક પદ્ધતિથી કરવાના છો, પ્રાયોગિક પદ્ધતિથી કામ કરવાના છો, કે ક્ષેત્રીય પદ્ધતિથી કામ કરવાના છો? તો ક્ષેત્રમાં જવું, ક્ષેત્રને પસંદ કરવું એ એક પદ્ધતિ છે. પરંતુ આ ક્ષેત્રમાં ગયા પછી તમારા વિષયને આનુષંગિક જે વિગતો લેવાની છે, જે માહિતી લેવાની છે, એની માટે તમે જે કંઈ પ્રયુક્તિનો ઉપયોગ કરો, જેમ કે નિરીક્ષણનો ઉપયોગ કરો, પ્રશ્નાવલીનો કરો, અનુસૂચિનો કરો, કે મુલાકાતનો કરો, કે મુલાકાત માર્ગદર્શિકાનો કરો, તો આ બધી પ્રયુક્તિ છે, ટૂલ્સ છે, સાધનો છે. આ એક બહુ જ એક જે બાબત છે, એ બાબતને સમજીને પછી આપણે આગળ વધવું જોઈએ. કારણ કે ઘણી વખત પદ્ધતિની જગ્યાએ પ્રયુક્તિ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે, અને જ્યાં પ્રયુક્તિ શબ્દનો પ્રયોગ વાત કરવામાં આવે ત્યારે પદ્ધતિનો ઉપયોગ એવો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. આને આપણે સમજી લેવું જોઈએ. મિત્રો, સંશોધનની અંદર માહિતી બે પ્રકારની છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજી દ્વૈતિક, કે જેને ગૌણ માહિતી પણ આપણે કહીએ છીએ. સંશોધન પ્રશ્નને ખ્યાલમાં રાખીને આ બંને જે માહિતી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે સરકાર તરફથી જે સેન્સસ વસ્તી ગણતરી અહેવાલ બને છે, તો વસ્તી ગણતરી અહેવાલ છે એ એક પ્રાથમિક માહિતી કહી શકાય. તમે યુવાનોનો, કોલેજ યુવાનોનો અત્યારના સમય માટે કેવા ખ્યાલ છે એ સંદર્ભમાં માહિતી મેળવો, અને તમારી પાસે જે વિગત આવે એ પ્રાથમિક કહી શકાય. પરંતુ આ જ માહિતીને કેન્દ્રમાં રાખીને જો બીજા કોઈ અભ્યાસ કરે, એનો ઉપયોગ કરે, તો એ ગૌણ માહિતી છે. મેં તમને જે સેન્સસનો દાખલો આપ્યો કે સરકાર સેન્સસ બનાવે છે, આ સેન્સસના જે વિગતો છે એ વિગતોને ખ્યાલમાં રાખીને જિલ્લાની અંદર કયા પ્રકારના વર્કરો છે, જિલ્લામાં કેટલી લિટરસી રેટ છે, કે જિલ્લામાં પાયાની સુવિધાઓ કઈ કઈ છે, એને ખ્યાલમાં રાખીને તમે અભ્યાસ આગળ કરો, તો તમારે માટે એ જે ડેટા છે એ દ્વૈતિક માહિતી બને છે કે ગૌણ માહિતી બને છે. તો આ બે પ્રાથમિક અને ગૌણ એ બે આપણા સંશોધન ક્ષેત્રની વિગતો છે, અને એને આપણે આપણા સંશોધન કાર્યની અંદર, સંશોધન પ્રશ્નમાં વિવિધ સ્તરે ઉપયોગ કરીએ છીએ. સંશોધન પ્રયુક્તિઓ જે જુદી જુદી બતાવી છે, જે કહી છે, અને જેનો સંશોધનમાં ઉપયોગ થાય છે, એમાંની એક સંશોધન પ્રયુક્તિ નિરીક્ષણ કે અવલોકન, જેને અંગ્રેજીની અંદર આપણે ઓબ્ઝર્વેશન કહીએ છીએ, એની વાત હવે હું આપની સાથે કરીશ. નિરીક્ષણ કે અવલોકન શું? તો તમે સામાન્ય રીતે એમ કહી શકો કે જે જોવું અને તેમાં પણ જે સહેતુક જોવું તેને નિરીક્ષણ કે અવલોકન કહેવામાં આવે છે. આને
વ્યાખ્યાની રીતે જોઈએ તો જે ઓક્સફર્ડ ડિક્શનરી છે એની અંદર કહ્યું છે કે કોઈ પણ ઘટનાના કાર્યકારણ પારસ્પરિક સંબંધો જે તે સ્વરૂપમાં હોય તેનું યથાર્થ નિરીક્ષણ એટલે અવલોકન. પીવી યંગ આને એ રીતે ઓળખાવે છે કે અવલોકન એટલે આંખો દ્વારા સામૂહિક વ્યવહાર અને જટિલ સામાજિક સંસ્થાઓનો વિચારપૂર્વક અભ્યાસ કરો. મોસર નામના સમાજશાસ્ત્રી કહે છે કે અવલોકનમાં કાન અને વાણી કરતા આંખોનો વધુ ઉપયોગ થાય છે. આ વ્યાખ્યાને આધારે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઘટનાના કાર્યકારણ પારસ્પરિક સંબંધો, એટલે કે કોઈ પણ ઘટનાનું કાર્યકારણ પણ સંબંધ હોય અને એના પારસ્પરિક પણ સંબંધો હોય, એને જે સ્વરૂપમાં હોય તેનું યથાર્થ નિરીક્ષણ કરવું એટલે અવલોકન. આને એમ પણ કહી શકાય કે અવલોકન આંખો દ્વારા વિચારપૂર્વકના અભ્યાસની એક પ્રયુક્તના રૂપમાં કામમાં લેવાય છે. એટલે કે વિચાર માત્ર જોઈ લેવું નહીં, પણ સહેતુક એક ઘટના બને છે, ટોળાનું વર્તન છે, તો જે એક સમાજશાસ્ત્રી તમે અભ્યાસી તરીકે એને જુઓ છો ત્યારે તમે સહેતુક જુઓ છો. બીજી વ્યક્તિ જુએ છે તો એક તોફાનની રીતે જુએ છે. કે આપણે સામાજિક સંશોધનની એક સામાજિક વૈજ્ઞાનિક તરીકે આંખનો ઉપયોગ કરીને જે ઘટના બને છે એને પારસ્પરિક કાર્યકારણ સહિત આપણે જોઈએ છીએ. આ જે કંઈ વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓને આધારે આપણે એમના કેટલાક લક્ષણો બતાવી શકીએ તો નિરીક્ષણ અંગે, અવલોકન અંગે આપણે વધુ સ્પષ્ટ થઈ શકીએ. પહેલી બાબત, સર એક પ્રશ્ન લઈ લઈએ ભરૂચ કેન્દ્ર પરથી છે. ભરૂચ કેન્દ્ર. હેલો હેલો જી મેડમ, અમારે આ સંશોધનની જે રૂપરેખા છે ને એના માટે જરાક વિસ્તૃતિ ફરીથી કહેશો તો વધારે સારું રહેશે. હેલો, સંશોધનની જે રૂપરેખા છે ને, કદાચ સાંભળવામાં મિસ છે કે અહીંયા થાય છે. હજી આગળ એક મિનિટ રાહ જોઈએ, જો એમનો ફોન ચાલુ હોય તો આપણે સાથે વાત કરી જ લઈએ. હેલો, કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયું, ફરી વખત ફોન કરશે, આપણે ચર્ચા આગળ વધારીએ. હેલો, તમે ફરી વખત ભરૂચ કેન્દ્ર ફરી એક વખત પ્રયત્ન કરજો, કદાચ જો અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ ગયું હોય તો. હેલો, ભરૂચ કેન્દ્ર. હા, થોડુંક મોટેથી બોલો તમારો પ્રશ્ન. હેલો, આપણે જે સંશોધનની સમાજ રૂપરેખા છે એના વિશે થોડીક માહિતી જરાક ખુલીને આપજો. એક વખત ફરી વાર તમારો પ્રશ્ન બોલો. બેવડે છે જરા વાત. સંકેતની રૂપરેખા. સંશોધન આપણે આગળ બહુ ગયા વખતે ચર્ચા કરી છે એટલે અત્યારે કર્યું છે પછી. હેલો, હા આપનો પ્રશ્ન. જી, સંશોધનની રૂપરેખા એના વિશે થોડીક વિસ્તૃત માહિતી આપો તો સારું રહેશે. હા, તમારો જવાબ ટીવી પર સાંભળો. હા, સંશોધનની અંદર સંશોધન શરૂ કરતા પહેલા સંશોધન રૂપરેખા બનાવવી જોઈએ. આ સંશોધન રૂપરેખા કઈ રીતે બનાવી શકાય, એમાં શું શું આવી શકે એ અંગે આપને કહું તો સંશોધન રૂપરેખા એક મકાનના પ્લાન જેવું છે.
જેમ આર્કિટેક્ચર મકાન બનાવવાના હોય છે ત્યારે એક એનો આખો પ્લાન તૈયાર કરે છે, એ જ રીતે સંશોધક જ્યારે કોઈ પણ સંશોધન હાથ ધરવાનો હોય છે, કોઈ પ્રશ્નને લેવાનો હોય છે, ત્યારે એમણે એમના આખો એક પ્લાન મૂકી દેવો પડે છે, જેને રિસર્ચ ડિઝાઇન કે સંશોધન રૂપરેખા એ રીતે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ તમારે સંશોધન રૂપરેખામાં સંશોધનનો પ્રશ્ન લેવાનો હોય છે. તમે શેનો અભ્યાસ કરવા માંગો છો? બાલવાડીઓની દ્વારા શિક્ષણની અંદર એનો શું ફાળો અથવા તો શિક્ષણમાં બાલવાડીઓનું શું મહત્વ છે? આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણમાં છાત્રાલય કેટલા ઉપયોગી છે? પછાત વર્ગોના વિકાસમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ કેટલી મહત્વપૂર્ણ છે? આ બધા જુદા જુદા જે વિષયો છે એમાં તમે કોઈ પણ વિષયને લ્યો તો એ વિષયની તમારે છણાવટ કરવી જોઈએ. એ છણાવટ કરતાં પહેલાં તમારે એની પૂર્વ ભૂમિકા આપવી પડે, એ ક્ષેત્રની થોડી વાત કરવી પડે, એ પ્રશ્ન અંગે પણ વાત કરવી પડે, એ પ્રશ્ન અંગે ભૂતકાળમાં કંઈ કામ થયું હોય તો પણ તમારે બતાવવું પડે. તો એવું તમારું જે પહેલો એનો ભાગ છે એની અંદર આખી એક સંશોધનની સ્પષ્ટતા આવે છે, વિષયની સ્પષ્ટતા આવે છે. રિસર્ચ ડિઝાઇનની અંદર પછીથી તમે જે પ્રશ્ન લીધો છે, તમે જે અભ્યાસ કરવા માગો છો એના કયા કયા હેતુઓ છે એ તમારે હેતુઓ બતાવવા પડે છે. 1, 2, 3, 4, 5 આ હેતુઓ પણ બહુ જ ટૂંકા, બહુ સ્પષ્ટ અને આપણા હેતુઓ એકબીજાથી વિરોધાભાસી ન હોય એની પણ તમારે કાળજી રાખવી પડે છે. આ હેતુઓ લીધા પછી તમે કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગો છો? તમે આદિવાસી વિસ્તારના અભ્યાસ કરવા માંગતા હો તો ત્યારે ગુજરાતની અંદર એ આદિવાસીઓ ક્યાં ક્યાં વસે છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ, અથવા તો એની વિગતો તમારે મેળવવી પડે. હવે તમે જો વધુ સમય એમાં આપીને કામ કરવા માગતા હો, તમારી પાસે વધુ નાણાં હોય ને એ રીતે કામ કરવા માગતા હો તો તમે એ ક્ષેત્રની અંદર વિશાળ ક્ષેત્ર પણ લઈ શકો છો. પરંતુ સંશોધનની અંદર એ નાણાં અને સમયની રીતે એ વ્યવહારુ પણ નથી, યોગ્ય પણ નથી. તો એવી રીતે તમારે કયા કયા ક્ષેત્ર લેવા છે એ પણ આ ત્રીજી બાબતની અંદર, ત્રીજા તબક્કામાં તમારે બતાવવું પડે. દાખલા તરીકે ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો આદિવાસી વિસ્તાર, મધ્ય ગુજરાતનો આદિવાસી વિસ્તાર, દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર, એ જિલ્લાઓની યાદી કરી, એ વિભાગની યાદી કરીને એમાંથી તમે કોઈ પણ જિલ્લાઓ પસંદ કરો. દાખલા તરીકે સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ, તેમાંથી તમે કોઈ એક જિલ્લો પસંદ કરો. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, એમાંથી કોઈ એક જિલ્લો પસંદ કરો. તો આ એક તમારો વિસ્તાર છે, એ વિસ્તાર નક્કી થઈ જાય છે. પછી એમાંથી તમે તાલુકામાં જાઓ છો, તમારા પ્રશ્નને ખ્યાલમાં રાખીને કયો તમારો પ્રશ્ન છે બહુ મહત્વનું છે. તાલુકા પછી તમે ગામમાં જાઓ છો અને ગામમાં ગયા પછી તમે કેટલા કુટુંબો પસંદ કરો છો. એટલે ત્રીજી બાબત જે છે એ તમારો વિસ્તાર છે એ બહુ ક્લેરિફાય, બહુ જ એની અંદર એની સ્પષ્ટતા થઈ જવી જોઈએ. ત્યાર પછી આ તમારે અભ્યાસ હાથ ધરવામાં તમે શું પ્રયુક્તિ, જેની આપણે આજથી શરૂઆત કરીએ છીએ પ્રયુક્તિની, એ કઈ કઈ પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિ તમે લેવાના છો. એ તમે જો શિક્ષિત હોય તો તમે પ્રશ્નાવલી દ્વારા કામ કરી શકો છો. અશિક્ષિત હોય એની સાથે કામ કરવાનું હોય ત્યારે તમે અનુસૂચિને લઈ શકો છો. પણ આગળ આપણે જોશું કે સામાજિક સંશોધનની અંદર દરેક પ્રયુક્તિને કોઈને કોઈ મર્યાદા છે. એટલે એક પ્રયુક્તિને આધારે આપણે એના તારણો સુધી ન પહોંચતા એક કરતાં વધુ પ્રયુક્તિનો આપણે ઉપયોગ કરવો પડે છે. એટલે એમાં તમે અનુસૂચિનો પણ ઉપયોગ કરી શકો, તમે મુલાકાતનો પણ ઉપયોગ કરી શકો, તમે ઓબ્ઝર્વેશન, તમે નિરીક્ષણનો પણ ઉપયોગ કરી શકો. તો આ ક્યાં ક્યાં આને જરૂર પડે? તમારા કોઈ એવા સંશોધનો હોય, એવો જો પ્રશ્નો હોય, દાખલા તરીકે પોષણક્ષમ આહારનો હોય,
તો એમાં તમારે કેટલીક આંકડાકીય જે બાબતો છે એ બાબતોને પણ લેવી પડે, જે આપણે પછીથી જોવાના છે, એટલે એની અત્યારે વિગતે વાત નહીં કરું. તો આવી અનેક પ્રકારની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિનો એક તબક્કો આવે છે કે તમે કઈ રીતે માહિતી લઈ જાઓ છો, ભેગી કરો છો. એ માહિતીને લીધા પછી અહીં આવ્યા પછી તમે એનું વર્ગીકરણ કરો છો, કોષ્ટીકરણ કરો છો, અને એના આધારે પછીથી તમે રેપોર્ટિંગ કરો છો. તો એ આ રિસર્ચ ડિઝાઇનની અંદર આ રેપોર્ટિંગ પછી એને તમે કેટલું સમય મર્યાદામાં કરવાના છો એ પણ તમારે બતાવવું પડે કે આટલો સમય હું આ રિસર્ચ ડિઝાઇન બનાવવામાં કરીશ, આટલો સમય મારી અનુસૂચિ તૈયાર થશે, એ અનુસૂચિ તૈયાર થયા પછી હું આટલો સમય ક્ષેત્ર કાર્ય કરીશ, ક્ષેત્ર કાર્યમાંથી પછી આટલો સમય એને વર્ગીકરણ પાછળ આપીશ, અને ત્યાર પછી હું અહેવાલ લેખન છે એની પાછળ આટલો સમય આપીશ. અને છેલ્લે એમાં જો કંઈ આપણને કંઈ બહારથી એવો પ્રોજેક્ટ મળ્યો હોય, બહારથી કામ કરવાનું હોય, તો આપણે નાણાકીય બાબત પણ સાથે બતાવવી પડે છે. એ પણ રિસર્ચ ડિઝાઇનની અંદર કે ભાઈ તમે આના આ પ્રશ્નના અભ્યાસ માટે કેટલા તમે માણસો રોકશો, તમારી અનુસૂચિ છપાવવાનો કેટલો ખર્ચ થશે, તમે ફિલ્ડમાં મોકલશો તો એનો પ્રવાસને એના ભથ્થાના કેટલા ખર્ચ થશે, આના માટે તમારે પત્ર વ્યવહાર કરવો પડે તો એનો કેટલો ખર્ચ થશે, અને છેલ્લે કોઈ એવું આકસ્મિક કંઈ આવી જાય, કોઈ રેપોર્ટિંગ જે કરતા હોય છે, રેપોર્ટિંગનો જે ખર્ચ છે, એ બધી બાબત એની અંદર સાંકળે લેવી પડે છે. એટલે તમારું જે રિસર્ચ ડિઝાઇન છે એ આમ કહીએ કે શરૂથી અંત સુધીનો તમારો જે આખો અભ્યાસ છે એ અભ્યાસની અંદર આવનાર દરેક બાબત પહેલેથી છેલ્લે સુધી આ રિસર્ચ ડિઝાઇનની અંદર આવી જોઈએ. મને લાગે છે કે તમારા મનની અંદર જે રિસર્ચ ડિઝાઇન અંગેની જે દ્વિધા અથવા તો જે સ્પષ્ટીકરણ હતું એ કદાચ આટલી બાબતથી થઈ ગયું હશે. ચોક્કસ થઈ જશે. આપણે આગળ ચર્ચા વધારીએ. એમને કોઈ મૂંઝવણ હશે તો એ લોકો ફોન કરશે. ફોન નંબર એમની પાસે છે. વિદ્યાર્થી મિત્રો, આપ પાસે ફોન નંબર છે એનો ચોક્કસ ઉપયોગ કરો. અમે ચર્ચા આગળ વધારીએ છીએ. હજી 30 મિનિટ સુધી અમે અહીં ઉપસ્થિત છીએ આ જ નંબરો ઉપર, એટલે આ જ નંબરો ઉપર અમારો સંપર્ક કરશો. અમે ચર્ચા આગળ વધારીએ છીએ. હા, તો મેં આપને વાત કરી નિરીક્ષણની, આપણે વાત કરીએ છીએ, અને એની અંદર જુદા જુદા વિદ્વાનોએ જેમની વ્યાખ્યા આપી છે એમની વાત કરી. એ વ્યાખ્યાને આધારે હવે એમના જે લક્ષણો છે એ લક્ષણોને આપણે જોશું કે જેથી આખી આ એક ખ્યાલ છે, કોન્સેપ્ટ નિરીક્ષણનો છે, એ આપણે વધુ સ્પષ્ટ કરી શકીએ. પહેલી બાબત અથવા તો પહેલું લક્ષણ એમ કહી શકાય કે નિરીક્ષણની અંદર માનવ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. પ્રશ્નાવલી કે મુલાકાત તમે લેશો, એ પ્રયુક્તિનો ઉપયોગ કરશો ત્યારે એમાં આંખને કામે લગાડવી પડતી નથી. પ્રશ્નાવલીમાં તમે પ્રશ્નો ઘણી વખત આપી દો છો અને માહિતી લ્યો છો, મુલાકાતમાં તમે ચર્ચા કરો છો, પણ નિરીક્ષણ એક એવી બાબત છે કે જેમાં તમારે સતત આંખોનો ઉપયોગ કરીને જે ઘટના બને છે, જે કંઈ ક્રિયા થઈ રહી છે એનું તમારે સતત ઓબ્ઝર્વેશન કરવું પડે છે, એને જોવું પડે છે. દાખલા તરીકે ટોળાકીય રમખાણો હોય, કોમી હુલ્લડો હોય કે આદિવાસી નૃત્યોની હોય, આ તમારો જે પ્રશ્ન હોય તો આની અંદર તમારે આંખોને સતત કામે લગાડવી પડે છે. એટલે કે એની અંદર જે આપણે એમ કહી શકાય કે જે માનવ ઇન્દ્રિય છે એનો માનવ ઇન્દ્રિયનો ઉપયોગ થાય છે. બીજું લક્ષણ એમનું બતાવ્યું છે કે એનો મૂળ ઉદ્દેશ પ્રાથમિક માહિતીઓનો છે. મેં તમને આગળ કહ્યું કે માહિતી બે પ્રકારની છે. પ્રાથમિક માહિતી કોને કહી શકાય એ પણ મેં તમને વાત કરી છે. તો તમે જ્યારે પોતે ઓબ્ઝર્વેશન કરો છો, જુઓ છો, નિરીક્ષણ કરો છો, સહેતુક તમારું જોવાનું છે, એની અંદર જે કંઈ વિગતો તમારી પાસે પ્રાપ્ય થશે, તમે જે વિગતો મેળવશો એ પ્રાથમિક કક્ષાની હશે, જે સંશોધનમાં તમને ખૂબ જ પાયાની કહી શકાય, બહુ મહત્વપૂર્ણ કહી શકાય. આમાં કામ કરતી વખતે સંશોધકે બે બાબતનો બહુ ખ્યાલ રાખવો પડે છે. એક તો એ અવલોકન કરે છે અને સાથે સાથે બીજી બાબત એની નોંધ. દાખલા તરીકે આદિવાસી ઉત્સવો કે આદિવાસી નૃત્યો, તો એમાં એ ઉત્સવો ક્યાં છે, કોણ આવે છે, કયા પ્રકારના લોકો આવે છે, એની પ્રતિક્રિયા કેવી છે, એ બધી તમે જુઓ પણ છો, એનું નિરીક્ષણ પણ કરો છો, અને સાથે સાથે એમની નોંધ પણ તમારે રાખવી પડે છે. તો આનો મૂળભૂત જે ઉદ્દેશ છે પ્રાથમિક માહિતી મેળવવાનો છે. ત્રીજી બાબત એની અંદર આવે છે
અધ્યયન કરતા એટલે કે અભ્યાસુ સંશોધક ક્ષેત્રમાં જઈને અભ્યાસ કરે છે. મિત્રો, આની અંદર તમે કોઈ સંદર્ભ લઈ અને તમે તમારો અભિપ્રાય કે તમારો અભ્યાસ નથી કરી શકતા. ટોળાનું વર્તન આ તમારો અભ્યાસ વિષય હોય તો તમારે ત્યાં જવું પડે છે. એ તમે કોઈ દ્વારા માહિતી લઈ અને તમે અભ્યાસ કરો તો એમાં તમને સફળતા પણ ન મળે અને વાસ્તવિક રીતે પણ ન આવી શકે. આદિવાસી નૃત્યો અંગે જો તમારે જાણવું હોય તો જ્યાં નૃત્યો થતા હોય ત્યાં તમારે જોવા પડે છે. આદિવાસીની કોઈ ધાર્મિક વિધિ જો તમારે એની પર અભ્યાસ કરવો હોય તો એની ધાર્મિક વિધિ કઈ રીતે ચાલે છે, કોણ ભાગ લે છે, એમાં શું શું થાય છે, આ બધું પણ તમારે ત્યાં જઈને જોવું પડે છે. એટલે સૌથી એની અંદર એમ કહી શકાય કે અધ્યયન કરતાં એ સ્થળ પર જવું પડે છે, ઘટના છે જાતે જોવી પડે છે. આ પણ એક બહુ જ અગત્યની બાબત છે. ચોથું લક્ષણ એમનું બતાવ્યું છે કે દરેક હકીકતોનું ઊંડાણથી અધ્યયન થાય છે. એટલે કે ઘટના કઈ રીતે ઉદ્ભવી, એનું ધ્યેય શું છે, એની પાછળના કારણો ક્યાં છે અને પરિણામો, આ બધી બાબતોને ઊંડાણથી તપાસાય છે. દાખલા તરીકે કોમી દાવાનળ કે કોઈ પણ પ્રકારનો ધાર્મિક ઉત્સવ કે કોઈ સમાજના મેળા, આ બધી બાબતોને જો તમે નિરીક્ષણથી કામ કરો છો ત્યારે એની અંદરથી તમે ઊંડાણથી એની વિગતો મેળવી શકો છો. પાંચમી બાબત છે કે ઘટનાઓની વિવિધતા, વિસ્તાર અને કારણો પણ તપાસાય છે. આદિવાસી નૃત્ય, તેમાં કયા આદિવાસી સમુદાયોમાં ભાગ લે છે, કયા વિસ્તારના લોકો ભાગ લે છે, કયા સમયે આવે છે, એની પાછળના કારણો ક્યાં છે, આ બધી બાબત એટલે કે ઘટનાઓની વિવિધતા પણ જાણી શકાય છે, એનો વિસ્તાર પણ આપણે જાણી શકીએ છીએ અને એમના કારણોને પણ જાણી શકીએ છીએ. તો આ રીતે નિરીક્ષણ છે એની વ્યાખ્યાની સાથે આ 5 લક્ષણો જે છે એને જો આપણે બરોબર રીતે જોઈ અને ઉપયોગ કરીએ તો નિરીક્ષણ એટલે શું છે એ આખો જે ખ્યાલ છે એ આપણા મનમાં બહુ સ્પષ્ટ થઈ જાય છે. આ એક નિરીક્ષણની વાત થઈ. પણ મિત્રો, નિરીક્ષણની અંદર અનેક પ્રકારના પ્રકારો બતાવવામાં આવ્યા છે. એનો ઉપયોગ કરો તો કઈ રીતે કરવો, કયા સમયે કરવો, કઈ ઘટના માટે કયો કરવો, એને માટેના વિદ્વાનોએ જુદા જુદાના પ્રકારો બતાવ્યા છે. એનો પહેલો પ્રકાર છે એ સાધારણ અથવા તો એને અનિયંત્રિત નિરીક્ષણ કહેવામાં આવે છે. અનિયંત્રિત એટલે તમને ખ્યાલ આવી જશે કે જે તમારા નિયંત્રણમાં નથી. આ એક શબ્દ જ સૂચવી જાય છે, એટલે એની આપણે વધારે ચર્ચા નહીં કરીએ. આ અનિયંત્રિત નિરીક્ષણ માટે માં પણ એના જુદા જુદા પેટા પ્રકારો છે. એક સહભાગી નિરીક્ષણ છે, એક અસહભાગી નિરીક્ષણ છે અને ત્રીજું અર્ધ સહભાગી નિરીક્ષણ છે. મિત્રો, આ બધા એમના પ્રકારો છે એક પ્રયુક્તિ જેવા જ છે અને સામાજિક સંશોધનના અભ્યાસની અંદર એની એટલી બધી ઉપયોગિતા છે કે જે એક સ્વતંત્ર પ્રયુક્તિ જેવું જ કામ કરે છે. એટલે એને આપણે વધુ વિસ્તારથી જોવા આવશ્યક પણ છે, જરૂરી પણ છે, અનિવાર્ય પણ છે. બીજો એમનો જે પ્રકાર છે એ વ્યવસ્થિત અથવા નિયંત્રિત છે અને ત્રીજો પ્રકાર છે સામૂહિક નિયંત્રણનો છે, સામૂહિક નિરીક્ષણનો છે. જે પેલો અનિયંત્રિત પ્રકાર છે એના જે 3 પેટા પ્રકારો મેં આપને કહ્યા, એમાંનો એક એ સહભાગી. તો સહભાગી એટલે શું? તો આ અનિયંત્રિતનો પ્રકાર છે. એટલે પહેલી બાબત તો બહુ સ્પષ્ટ છે કે સંશોધકનું અભ્યાસ એકમ પર કોઈ નિયંત્રણ હોતું નથી, કોઈ કાબુ પણ નથી હોતો. મિત્રો, આ જે સહભાગી નિરીક્ષણ છે એ એક તો તમને ખ્યાલ આવી જશે કે સહભાગીદારી થવું, એમની સાથે એમની જેવું જ થઈને ભાગીદારી થઈને કામ કરવું, એને સહભાગી કહી શકાય. પણ સાથે નિરીક્ષણ છે, સહભાગી તો થવાનું પણ સાથે સાથે નિરીક્ષણ પણ કરવાનું, અવલોકન પણ કરવાનું.
આ શબ્દની શરૂઆત અથવા તો જે આ ખ્યાલ આખો સહભાગી નિરીક્ષણનો છે એ લિંગમેન નામના જે સમાજશાસ્ત્રી છે એમણે 1924ની અંદર સોશિયલ ડિસ્કવર એ નામના પુસ્તકની અંદર એની ચર્ચા કરી છે. સહભાગી નિરીક્ષણની અંદર અભ્યાસ એકમમાં જઈ એના જેવો બની એમાં ભળી જઈ અને કામ કરે તે સહભાગી. અભ્યાસ એકમને પણ એવું લાગવું જોઈએ કે આ અમારી જ વ્યક્તિ છે. જો અભ્યાસ એકમને એમ ખ્યાલ આવે કે આ બહારની વ્યક્તિ છે તો કાં તો શંકા કે કુશંકાઓ પણ થાય. ક્યારેક એવું પણ બને કે એમનું જે મૂળ વર્તન છે, મૂળ વ્યવહાર છે, એ વ્યવહાર બદલાઈ પણ જાય. તો બહુ પાયાની બાબત છે કે સહભાગીની અંદર એમાં જઈ એમાં જેવું બનીને કામ કરવાનું છે. મિત્રો, 1972ની અંદર આપણા અમદાવાદની અંદર એક પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાને ભિક્ષુકોનો અભ્યાસ કર્યો હતો અને ત્યારે આ યુવાન ભિક્ષુક જ બની ગયો અને ભિક્ષુકોની સાથે રહીને તો એ ભિક્ષા કઈ રીતે માગે છે, એનું આખું સંગઠન કેવું છે, ભિક્ષાના પ્રકારો કેવા છે, કયા કયા સ્થળે ભિક્ષા માગી શકાય, ભિક્ષા માગતી વખતે શું શું કરવું જોઈએ, આ બધી બાબતો એને એમના અભ્યાસમાં બહુ ઊંડાણથી લીધી. પછી ત્યારે બની કે માત્ર નિરીક્ષણ કરીને નહીં, કોઈ એક મંદિર પાસે આગળ બેસી ગયો અને ભિક્ષુકો કઈ રીતે ભીખ માગે છે એને આધારે એને એનું અહેવાલ લેખન નહીં કર્યું કે અભ્યાસ પૂરો નહીં કર્યો, પણ ભિક્ષુક બની ગયો અને ભિક્ષુક બન્યા પછી એને આખો જે અંદરની બાબતો છે એ અંદરની બાબતો જાણી અને એ આની અંદર મૂકી શીખો. અને એમ કહી શકાય કે આ અભ્યાસ એ બહુ જ રસપ્રદ પણ રહ્યો છે, બહુ ઉપયોગી પણ રહ્યો છે અને ભવિષ્ય માટે માર્ગદર્શક પણ રહ્યો છે. ટૂંકમાં અવલોકન, સહભાગી અવલોકન કરતાં પોતાના મૂળ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા તેઓના જીવનની બધી ક્રિયાઓનું સૂક્ષ્મતમ એટલે કે નાનામાં નાની, ઝીણામાં ઝીણી અવલોકન કરતો રહે છે. આ ખ્યાલને આપણે કેટલીક વિદ્વાનોએ જે વ્યાખ્યા આપી છે એનાથી જોઈએ તો વધારે આપણે સ્પષ્ટ થશું. મેજ નામનો જે સમાજશાસ્ત્રી છે એ એમ કહે છે કે જ્યારે સંશોધકના હૃદયની ધડકનો સમૂહની અન્ય વ્યક્તિ સાથે ભળી જાય ત્યારે તેને સહભાગી અવલોકન કહી શકાય. તમે જુઓ કે સંશોધનની પોતાની ધડકનો એટલે કે પોતાનો જે અભ્યાસ માટેનો જે વિષય કે ખ્યાલ કે એ છે એ આખું જે સમૂહ જેનું એ ઓબ્ઝર્વેશન કરવાનું છે, જેનું નિરીક્ષણ કરવાનું છે, એના જેવું જ બની જાય ત્યારે એ સહભાગી અવલોકન કહી શકાય. ગુડ અને હાર્ટ નામના જે સમાજશાસ્ત્રી છે એમ કે છે કે જેનો અભ્યાસ કરવો છે તે અભ્યાસના એકમો સંશોધકને તેના સભ્ય તરીકે સ્વીકારે ત્યારે તેને સહભાગી અવલોકન કહેવાય. એટલે કે જે સમૂહ છે એ સમૂહ આને પોતાના એક સભ્ય તરીકે સ્વીકારી લે છે અને એ રીતે કામ કરે છે. આવું જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે આ એક સહભાગી અવલોકન છે. પીવી યંગ એમ કહે છે કે સહભાગી નિરીક્ષણમાં સંશોધન કરનાર પોતે જે સમૂહનો અભ્યાસ કરવા માગે છે તે સમૂહની સાથે રહે છે અને તેના જેવો બની જાય છે. બહુ સરળતાથી એને વ્યાખ્યાની અંદર આ ખ્યાલને મૂક્યો છે કે એ સમૂહ અભ્યાસ કરે છે ત્યાં સમૂહની સાથે રહે છે અને એના જેવો જ બની જાય છે. લુન્ડબર્ગ નામના જ સમાજશાસ્ત્રી છે કહે છે કે સહભાગી અવલોકન એટલે સમૂહની અંદર ભળી જઈ સમૂહના દૈનિક જીવનમાં વૈજ્ઞાનિક રીતે ભાગ લેવો તેને સહભાગી અવલોકન કહેવાય.
તો કેટલીક એક બહુ નાની બાબત આની અંદર વચ્ચે મૂકી છે અને બહુ જ મહત્વની છે કે તમારે એ સમૂહનો જ્યારે વર્તનનો અભ્યાસ કરવો છે, સ્થળાંતરિત કરતા આદિવાસીઓનો તમારે અભ્યાસ કરવો છે અને જ્યાં જાય છે ત્યાંનો જ્યારે તમારે અભ્યાસ કરવો હોય ત્યારે તમે એના દૈનિક જીવનમાં તો ભળી જાઓ છો અને ભાગ પણ લ્યો છો, પણ માત્ર ભાગ નહીં લેવો, પણ વૈજ્ઞાનિક રીતે લેવો. જે આપણે સંશોધનની શરૂઆત કઈ રીતે કરવી એનું એક વૈજ્ઞાનિક રીતે સામાજિક સંશોધન એ વિજ્ઞાન કઈ રીતે છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે વૈજ્ઞાનિક રીતે તમારો જે દ્રષ્ટિકોણ, તમારો અભિગમ, તમારો જે એપ્રોચ છે, એ કામ કરવાની પદ્ધતિ છે, એક વૈજ્ઞાનિક હોય, જે સાયન્ટિસ્ટની રીતે હોવી જોઈએ એમ કે છે. તો આ બધી જ વ્યાખ્યાઓ પરથી આપણે એમ કહી શકીએ કે સંશોધકની આમાં બે ભૂમિકા રહે છે. એક તો જે સમૂહનો એને અભ્યાસ કરવાનો છે એ સમૂહના સભ્ય તરીકે, દાખલા તરીકે આદિવાસીમાં આદિવાસી તરીકે, ભિક્ષુકમાં ભિક્ષુક તરીકે, એને પોતે એનો સભ્ય બની જવું પડે છે. પણ એની સાથે સાથે એને સમૂહનું નિરીક્ષણ પણ કરવું પડે છે કે આદિવાસી નૃત્યનું હોય તો એ નૃત્ય કેવા પ્રકારનું છે, એમાં એનું હલનચલન કેવું છે, એમાં કેવા કપડાં પહેરે છે, એમની સાથે જો ગીતો આવી જતા હોય તો કેવા પ્રકારના ગીતો છે, એમાં એની દંતકથાઓ આવે છે, એમાં એનો ઇતિહાસ આવે છે. તો આ બધી બાબતો છે એ એમની આખી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને રિફ્લેક્ટ એમને આખી બતાવે છે. એટલે એનું જે નિરીક્ષણ એ નિરીક્ષણ પણ એ સાથે કરવાનું છે. એટલે એની બે આખી ભૂમિકા રહે છે. આ સહભાગી નિરીક્ષણ માટે સમાજશાસ્ત્રીઓ પણ જુદા જુદા મતો બતાવે છે, એના અભિપ્રાયો છે. ખાસ કરીને જે અમેરિકન સમાજશાસ્ત્રીઓ છે એમ માને છે કે આ પ્રયુક્તિ એ ખૂબ જ ઉત્તમ છે, ઉપયોગી છે. પણ એ એમ કે છે કે આનાથી જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે સંશોધકે એ પોતાનો જે પરિચય છે એ પરિચય આપવો જોઈએ નહીં. અને એ રીતે, કારણ કે એનું એમ માનવું છે કે જો પરિચય આપી દઈએ તો એનું જે કંઈ તમારે જેનું સમૂહનું કામ કરવાનું છે, સમૂહનું વર્તન બદલાઈ જાય છે. આની સામે ભારતીય સમાજશાસ્ત્રીઓ છે એમ કહે છે કે આ પ્રયુક્તિ ઉત્તમ છે, પરંતુ સાથે સાથે તેઓ દ્રઢપણે માને છે કે સંશોધકે એના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને સ્પષ્ટ કરી દેવા જોઈએ. જે સમૂહનો અભ્યાસ કરવાનો છે, સમૂહ પાસે પોતે શા માટે આવ્યો છે, એ કયા પ્રકારનું કામ કરવા માંગે છે એ કહી દેવું જોઈએ, કે જેથી ક્યારેય પણ શંકા કે કુશંકાઓ ન જન્મે. આ બંને તમે જુઓ તો ખ્યાલો ખરેખર એકબીજાથી વિરોધાભાસી કહી શકાય. અને આ બંને ખ્યાલોને પછી એક જગ્યાએ એમ કહી શકાય કે ત્રીજી બાબત આમાં આવી છે, જેમાં આધુનિક સમાજશાસ્ત્રીઓ છે એ આધુનિક સમાજશાસ્ત્રીનો મત એવો છે કે જ્યાં તમને શંકા કે કુશંકા લાગે તો ત્યાં જાતને સ્પષ્ટ કરી દેવી. આદિવાસી નૃત્યનું તમારે કામ કરવું હોય, તમારે ટોળાના વર્તનનું કામ કરવું હોય, અને જો એને એમ લાગે કે આ આવનાર વ્યક્તિ બહારની છે, તમારા માટે શંકા સેવે, આપણા વિસ્તારનો નથી, કોઈ બહારની વ્યક્તિ, એવી જ્યારે જો શંકા લાગે તો એમ કે છે તમારે સ્પષ્ટ કરી દેવું કે હું એક અભ્યાસુ છું અને મારા અભ્યાસનો ઉદ્દેશ આ છે. પરંતુ જો માહિતી તમને એના રૂપમાં મળતી હોય, તમને સારી રીતે માહિતી તમે લઈ શકતા હોય, તો એ લોકોનું આધુનિક સમાજશાસ્ત્રનું એવું માનવું છે કે એમાં તમારે કંઈ બતાવવાની જરૂર નથી અને તમારી જે કામગીરી છે સંશોધનની કે સંશોધન પ્રશ્નની એ આગળ વધારવી જોઈએ અને પોતાની જાતને છુપી રાખવી જોઈએ. આના ઘણા અભ્યાસો થયા છે. આ જે આધુનિક સમાજશાસ્ત્રીઓ છે એને ખ્યાલમાં રાખીને આપણે ત્યાં, જેમ કે મેલિનોવસ્કી છે, એમણે આગ્રાનર આદિવાસી જાતિનો અભ્યાસ કર્યો છે. રેમન્ડ પોર્ટ છે, એણે ટિકોપિયા જાતિનો અભ્યાસ કર્યો છે. જ્હોન હેવર છે,
એમને લંડનના જેલના કેદીઓનો અભ્યાસ કર્યો છે અને આ બધાની અંદર એણે જે સહભાગી નિરીક્ષણ છે એનો ઉપયોગ કર્યો છે. આ સહભાગી અવલોકનની ઉપયોગિતાને આપણે 2-3 રીતે જોશું. એક તો આની અંદરથી વિસ્તૃત માહિતી મળે છે. જેટલો આપણે એની અંદર વધુ સમય આપી શકીએ એટલી માહિતી વિસ્તૃત રીતે આવે છે. તમે સ્થળાંતરિત આદિવાસીનો જો અભ્યાસ કરો તો એ જે વિસ્તારમાં જાય છે, તો એ કયા વિસ્તારમાં જાય છે, એ વિસ્તારમાં કઈ રીતે આવ્યા, શા માટે આવ્યા, કયા પ્રકારનું એને કામ કરે છે, એમાં એને વેતન કેવું મળે છે, સાથે સાથે એમના જે પાયાના પ્રશ્નો છે એ કયા પ્રકારના પ્રશ્નો થાય છે, શિક્ષણના પ્રશ્નો કેવા થાય છે, એમનું શોષણ થાય છે કે નહીં, આવી અનેક બાબતોને તમે ઊંડાણથી જેટલો તમે એની પાછળ વધુ સમય આપી શકો એ વધુ સમય રહીને તમારું નિરીક્ષણ કરીને અને તમે એ માહિતી મેળવી શકો છો. અને બીજી બાબત એની અંદર ઉપયોગી એ છે કે તમે વાસ્તવિક વ્યવહારનું અધ્યયન કરો છો. તમારે આદિવાસી નૃત્ય આનું જો તમે ઓબ્ઝર્વેશન કરો તો એ કઈ રીતે નૃત્ય કરે છે, એની કેવી છટા છે, એની કેવી કળા છે, આ તમે બહુ જ વાસ્તવિક રીતે એને જોઈ શકો છો. આ ઉપયોગિતાની સાથે સાથે પણ આપણે મર્યાદાને જોવી જોઈએ. મેં તમને પહેલાં જ પણ કહ્યું કે સામાજિક સંશોધનની અંદર હંમેશા દરેક પ્રયુક્તિની અંદર કોઈને કોઈ મર્યાદાઓ છે. આ મર્યાદાઓ કયા પ્રકારની છે એ આપણે ખ્યાલ મેળવવો જોઈએ અને એ ખ્યાલને ધ્યાનમાં લઈ અને આપણે કામગીરી કરીએ તો આપણે કંઈક આપણા પ્રશ્નના સંદર્ભની અંદર વાસ્તવિકતાથી નજીક પહોંચી શકીએ. તો સહભાગી જે નિરીક્ષણ કહ્યું એની અંદર જે કેટલીક મર્યાદા છે એને આપણે જોઈએ તો એક બાબત બહુ જ નિખાલસ રીતે સ્વીકારવી જોઈએ કે કુદરતી વિજ્ઞાનમાં જેટલા આપણે સફળ થઈએ છીએ એટલા અંશે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે સફળ થતા નથી. અને એને ખ્યાલમાં રાખીને આપણે આગળ કહ્યું એમ એક કરતાં વધુ પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ. સહભાગી નિરીક્ષણની જે મર્યાદાઓ બતાવવામાં આવી છે એમાં પહેલી છે, બહુ જ મહત્વની છે કે એમાં તમારે 2 ભૂમિકા ભજવવાની છે. એકમાં તમારે સંશોધક તરીકે છો અને બીજામાં તમે નિરીક્ષણ કરો છો, અવલોકન કરો છો. તો સંશોધક તરીકે એ ઘટના કઈ રીતે બની, એની બધી જ ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ જે કંઈ બની રહ્યું છે તમારે બહુ જ વિસ્તારથી જે જુઓ છો એની સાથોસાથ તમારા મનની અંદર અથવા તો લેખન સ્વરૂપે એને મૂકવું પડે છે. અને બીજી બાજુ તમારે નિરીક્ષણ કરવું પડે છે. તો અભ્યાસીઓ એમ કહે છે કે આ બંને ભૂમિકામાંથી કોઈ એકાદ ભૂમિકામાં તો થોડે ઘણે અંશે આપણે નિષ્ફળ જવાય છે. આદિવાસી નૃત્ય જુઓ તો એમાં તમે કાં તો સંશોધનમાં કાં તો આદિવાસી નૃત્ય 2માંથી એકમાં આપોઆપ એ અસર થાય છે. એ આપણે સ્વીકારવું જોઈએ અને સ્વીકારીને પછી આપણા કામમાં આગળ વધવું જોઈએ. બીજી એમની મર્યાદા છે કે જાતને સ્પર્શ ન કરે અને અધવચ્ચેથી જો સમૂહને ખ્યાલ આવી જાય તો સંશોધન નિષ્ફળ જાય છે. જુદા જુદા મતો હતા. મેં તમને વાત કરી કે અમેરિકન સમાજશાસ્ત્રીઓ ખાસ કરીને એમ કહે છે કે આનો ઉપયોગ કરતી વખતે આપણે આપણી જાતને બતાવવી ના જોઈએ, છુપી રાખવી જોઈએ. પણ જો તમે તમારું કામ કરો છો અને એવા સમયે જ તમારું કામ થોડું આગળ વધ્યું છે અને જે સમૂહ છે એ સમૂહને ખ્યાલ આવી જાય કે આ બહારની વ્યક્તિ છે, તમારા માટે શંકા સેવે, તો એ રીતે તમારો જે પ્રશ્ન, જે તમારો અભ્યાસ છે એ અભ્યાસ વચ્ચેથી તમારે
છોડી દેવો પડે, તમારો આખો જે પ્રશ્ન છે, તમારો વિષય છે એ નિષ્ફળ જાય. તો એવું પણ બને છે કે આમાં સ્પષ્ટતા ન હોવાથી આપણું કામ નથી થઈ શકતું. એની સાથે ત્રીજી મર્યાદાની સાથે જ જોડાયેલી છે કે પરિચય આપો તો વર્તન ફરી જાય છે. આપણે બાળકો શાળામાં આવે અને એમ આવે ત્યારે કેવા એનો વ્યવહાર હોય છે એ વિશે જો આપણે કામ કરવું હોય અને શાળાના આચાર્ય બાળકોને અગાઉથી કહી દે કે આવતીકાલે એક અધિકારી કે કોઈ સંશોધક કે આપણા તપાસનીશ અધિકારી આવવાના છે, તો તમારે એ રીતે રહેવાનું છે, તો બાળકો પોતાનું વર્તન છે, વ્યવહાર છે એ આપોઆપ બદલી નાખે છે. તો વર્તન બદલાઈ જવું તો પણ તમારે જે તમારી વાસ્તવિક સ્થિતિ છે, તો તમારો જે પ્રશ્નની અંદર જે તમે જાણવા માગો છો એ પ્રશ્નની અંગે તમે બરોબર જાણી પણ નહીં શકો, અને નહીં જાણી શકો તો તમારે જે પરિણામ મેળવવું છે એ પરિણામ પણમાં તમે પણ ઊંડાણથી ને સારી રીતે નહીં જઈ શકો, અને વાસ્તવિકતાથી નજીક તમારા પરિણામો પણ નહીં હોય. ચોથી મર્યાદા એ આવે છે કે પોતાની વિચારધારા, મૂલ્યો, જોવાની દ્રષ્ટિ અને પોતાના રીતથી મૂલવવું. સ્વાભાવિક છે કે જે આપણે મેં અગાઉ પણ વાત કરી, આ પ્રયુક્તિની એમાં દરેક સમાજને પોતાના ખ્યાલો હોય છે, માન્યતા હોય છે, વિધિવિધાનો હોય છે, ધોરણો હોય છે, મૂલ્યો. ગમે તેમ આપણે કરીએ તો પણ વ્યક્તિ આ સંસ્કૃતિની જે કેટલીક બાબતો છે એની સાથે જોડાયેલો છે, એની અંડર ઇમ્પ્રેશનમાં છે. એટલે જ્યારે એ કામ કરે છે ત્યારે દાખલા તરીકે કોમ્યુનલ રાઇટ્સ થાય તો એનો એક હિન્દુ અભ્યાસ કરશે ત્યારે એ જ ટોળાનો મુસ્લિમ અભ્યાસ કરશે ને હિન્દુ અભ્યાસ કરશે ત્યારે તમે જોઈ શકો કે કદાચ અને જે પરિણામો છે એ પરિણામો જુદા પ્રકારના આવી શકે. શાળાના યુવાનોનું એ શાળા કે કોલેજના અધ્યાપક કે પ્રિન્સિપાલ અભ્યાસ કરે અને બહારથી આવનાર સંશોધક અભ્યાસ કરે તો આ બંનેની અંદરના જે પરિણામો છે એ કદાચ જુદા સંભવી શકે. એટલે એમ કે છે કે સહભાગીની અંદર વ્યક્તિના પોતાના ખ્યાલો, મૂલ્યો, દ્રષ્ટિ આવે છે. આ પણ એક સંશોધનની અથવા કામ કરવાની અંદરની મોટી મર્યાદા આવી જાય છે. મર્યાદિત જ્ઞાન અને અનુભવ આ બહુ જ મોટી બાબત છે. વ્યક્તિનું પોતાનું જ્ઞાન ન હોય, એમને અનુભવ ન હોય અને જો કામ કરવા જાય, ડાંગ દરબાર વિશે કોઈ સંશોધન કામ કરવું હોય તો ડાંગની અંદર ડાંગની સ્થિતિથી પણ જાણકાર હોવો જોઈએ. એ ડાંગ દરબાર અંગેની એમની પાસે પૂર્વ ભૂમિકા પણ હોવી જોઈએ. એ આદિવાસીઓ વિશે પણ જાણકાર હોવો જોઈએ. જેને પૂરતું આદિવાસી વિશે જ્ઞાન ન હોય, ત્યાંની ભૌગોલિક સ્થિતિ વિશે જાણ ન હોય, એમના જે ત્યાંના ડાંગ દરબાર ભરાય છે એના સંદર્ભમાં જે શરૂઆતથી ત્યાંના કેટલાક લોકોને રાજા, વજીર જેવા હોદ્દાઓ આપ્યા છે એનાથી જાણકાર ન હોય, એમનો જે અનુભવ ન હોય, તો મને લાગે છે કે એનું જે સંશોધન કાર્ય છે એ સંશોધન કાર્યની બહુ મોટી અથવા તો એની જે સહભાગિતાથી જે કામ કરવા માંગે છે એની અંદર બહુ મોટી મર્યાદા આવી જાય છે અને એને કારણે કેટલીક પરિણામો છે એ જુદા પ્રકારનો આવવાનો સંભવ છે. એટલે જે કાંઈ તમારે કામ કરવું હોય તેનું પાસે તમારે એનું જ્ઞાન પણ હોવું જોઈએ અને કેટલોક અનુભવ પણ હોવો જોઈએ. બીજી એમની જે મર્યાદા છે, મર્યાદિત ક્ષેત્રમાં જ અભ્યાસ થઈ શકે છે. દાખલા તરીકે ગુજરાતની અંદર જન્માષ્ટમીનો મેળો ભરાય છે, તો જન્માષ્ટમીના મેળામાં એક બધી જગ્યાનું તમે પોતે એક સંશોધક તરીકે બધી જગ્યાનું ઓબ્ઝર્વેશન કરી શકતા નથી. પણ ત્યારે તમે પેલા એક શેરનું નક્કી કરો છો. એ શેરની અંદર પણ જે વધુ પ્રકારના આવા મેળાઓ ભરાતા હોય તમારે વિસ્તાર નક્કી કરવો પડે છે. એટલે તમારું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર ખૂબ જ મર્યાદિત બની જાય છે. એને
મર્યાદિત તમારો જે કાંઈ એના જે પછી તારણો આવશે અથવા તો તમે જે એનું અભ્યાસને પછી તમે જેને મૂકશો અહેવાલ રૂપે, તો એ એક મર્યાદિત ક્ષેત્ર વિશે જ વાત હશે. અને આની અંદર સમય પણ વધુ લાગે છે. એની છેલ્લી મર્યાદા છે કે આ જ્યારે આપણે એક સહભાગી નિરીક્ષણથી કામ કરીએ છીએ ત્યારે એની અંદર સમય છે એ સમય બહુ જાય છે. કારણ કે જો તમારે વધુ વિસ્તારો લેવા હોય, વધુ સ્થિતિને પામવી હોય, વધારે તમારે એ પ્રશ્ન સંદર્ભમાં ઊંડાણમાં જવું હોય, તો એ માટે તમારે ખૂબ જ સમય આપવો પડે છે. પણ સંશોધક તરીકે હું તમને એમ કહી શકું કે આ બધી મર્યાદા હોવા છતાં જો આપણે એની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અને બંને જે ભૂમિકા છે એટલે સંશોધક અને નિરીક્ષણની એ બંને ભૂમિકાને કાર્યક્ષમ રીતે ભજવીને જો પ્રયુક્તિને કાર્યક્ષમ રીતે આપણે ઉપયોગ કરીએ તો એની અંદર આપણે વધુ સારી રીતે સફળતા મળી શકે છે. આની અંદરની જે અનિયંત્રિત છે એની અંદરની જે સહભાગી મેં આપની સાથે વાત કરી એની સાથેનો જે બીજો પેટા પ્રકાર છે અસહભાગી અવલોકન છે. ઘણીક વખત એમ પણ લાગે કે સહભાગીથી તદ્દન વિરુદ્ધ પ્રકારનું એવું જો આપણે ખ્યાલ રાખીએ તો એ પણ ખોટો છે. કેટલીક બાબતો અસહભાગી અંગે છે એની હું તમને ટૂંકમાં વાત કરીશ. તમારે કોઈ પણ ક્રિયાનું, કોઈ પણ વ્યવહારનું, કોઈ પણ વર્તનનું, કોઈ પણ ઉત્સવનું, કોઈ પણ પ્રસંગનું તમારે ઓબ્ઝર્વેશન કરવું છે. પણ આ ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કે અવલોકનમાં તમે સમૂહની અંદર નથી ભળી જતા, પણ તમે દૂર રહીને એનાથી ભાગ લઈને એનાથી દૂર રહીને તમે અભ્યાસ કરો છો. હિન્દુઓની લગ્નવિધિ, મુસ્લિમ સમાજની લગ્નવિધિ, ખ્રિસ્તી સમાજની લગ્નવિધિ, આ જો તમારો અભ્યાસનો વિષય હોય, એમાં તમારે નિરીક્ષણ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો હોય, તો લગ્નવિધિને તમે દૂરથી, ત્યાં તમારે લગ્ન કરવા કે એની સાથે બેસી જવું પડતું નહીં, પણ તમે દૂર રહીને ત્યાં કેવું થાય છે, વિધિ કઈ રીતે ચાલે છે, લોકોના કેવા પ્રતિક્રિયા કે પ્રતિભાવ છે, આ તમે એક દૂર રહીને તમે એનું ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો આ ક્રિયા એ જે દૂરથી ઊભા રહીને કરવાની હોવાથી આમાં વ્યક્તિએ બે ભૂમિકા નથી ભજવી પડતી, કારણ કે એને એનું સહભાગી નથી થતું પડતું, માત્ર એ દૂરથી રહીને નિરીક્ષણ કરે છે અને એની નોંધ કરે છે. આની સાથે સાથે અભ્યાસ એકમોને પણ ખ્યાલ આવે છે કે કોઈ એમનું સંશોધન થઈ રહ્યું છે, એમના વિશે કામ થઈ રહ્યું છે, એમના વિશે કોઈ અભ્યાસ કરી રહ્યું છે. એટલે કે એની અંદર જે ઓલી શંકા કુશંકા જવાની વાત છે એ પણ એમાં નથી આવતી. દાખલા તરીકે ઔદ્યોગિક સંસ્થામાં કામદારનું નિરીક્ષણ કે આદિવાસી સમાજનો અભ્યાસ આ જો આપણે કરવું હોય તો એ અસહભાગી રહીને આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. સંશોધનની અંદર આની ઉપયોગિતા છે એ બે ત્રણ રીતે છે. એક તો ભ્રામકતા દૂર થાય છે. સંશોધનના અનુસંધાનમાં વ્યક્તિગત બુદ્ધિ, તર્ક કે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. સંશોધક પોતાના પ્રશ્નના સંદર્ભની અંદર એ વ્યક્તિગત રીતે એને શું કરવું, કેમ કરવું, કેવા વર્તને જોવું, કેટલું લેવું, એ બધું એ તર્ક, વિતર્ક અને બુદ્ધિથી વિચારી અને કામ કરી શકે છે. એમ કહી શકાય કે ઘણી સાચી અને પૂર્ણ માહિતી મેળવી શકાય છે. મેં તમને જે દાખલો આપ્યો કે લગ્ન કે ધાર્મિક ઉત્સવ, તો આની અંદર તમે તમારા પ્રશ્નના સંદર્ભની અંદર જે વિગતો મેળવો છો એમ કહી શકાય સાચી, એટલે કે ટ્રુથ, એટલે કે વાસ્તવિકતાની નજીક જે ઘટના કે જે કંઈ બને છે એની તમે નજીક જઈ શકો છો અને
જે કંઈ વિગતો તમારી પાસે આવે છે એ લગભગ એમ કહી શકાય કે પૂર્ણ માહિતી મેળવી શકો છો. એની ત્રીજી ઉપયોગિતા એ છે કે એની અંદર તમને માન અને સહકાર પણ મળે છે, કારણ કે તમારો વિષય છે એ વિષય તમે ત્યાં બહુ સ્પષ્ટ કરી દીધો છે, તમારા હેતુઓ તમે બતાવી દીધા છે, એટલે સામાન્ય તમારા માટે માન પણ થાય અને સાથે સાથે તમને એ કયા પ્રકારે જ્યારે કામ કરવાનો છે કયો છો ત્યારે તમને સહકાર પણ મળે છે. તો આ રીતે એની 2-3 પ્રકારની ઉપયોગિતા છે. એની સાથે સાથે એની જે 2-3 મર્યાદાઓ છે એને પણ હવે આપણે જોઈ લઈએ. અહીં સંશોધકના પોતાના વ્યક્તિગત અભિપ્રાયો આવી જાય છે. જે આગળ આપણે કેટલીક માન્યતા, મૂલ્યો, ખ્યાલો કહી જાય તો એને પોતે શું વિચારે છે, એ લગ્ન સંસ્થા અંગે શું વિચારે છે, એ આદિવાસી સમાજ વિશે શું વિચારે છે, એ ત્યાંની કોઈ પણનો અભ્યાસ કરવો છે તો કે ભિક્ષુકોનો તો એ ભિક્ષુકો અંગે શું વિચારે છે. તો આમાં પોતાના જે વ્યક્તિગત ખ્યાલો છે, માન્યતાઓ છે, એ આવવાનો પૂરેપૂરો સંભવ અથવા તો જે અભિપ્રાયો છે પોતાનો એ અભિપ્રાય એનકેન પ્રકારે આવી જાય છે. અને એને કારણે બીજી એની સાથે સંલગ્ન એ બીજી મર્યાદા આવે છે કે પૂર્વગ્રહ કે દોષ. આ તમારા પોતાના વ્યક્તિગત અભિપ્રાયને કારણે પૂર્વગ્રહ આવી જાય, કોમ્યુનલ રાઇટ્સ. આનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો એ અભ્યાસ કરનાર કોઈ એક જ્ઞાતિનો હોય અથવા તો વિરોધી જ્ઞાતિનો હોય તો એનું જે ચિત્રણ આપશે, એમનો જે અહેવાલ મૂકશે, તો એની અંદર એના પોતાના જે ખ્યાલો છે, પોતે સમાજ વિશે જે માને છે એ પૂર્વગ્રહો આવે છે. અને પૂર્વગ્રહો આવવાથી એની અંદર એ દોષ રહી જવાનો પૂરેપૂરો સંભવ રહે છે. અને ત્રીજી મર્યાદા છે એ વાસ્તવિક અને વ્યવહારુ ન પણ હોઈ શકે. અને આને કારણે જે તમારે જાણવું છે એ વાસ્તવિક પણ ન હોય અને વ્યવહારુ પણ ન હોય એવું પણ બને છે. તો આ સહભાગી અને અસહભાગી અવલોકનો જે છે એના જે નિરીક્ષણના જે 2 પ્રકારો છે એ પ્રકારોની મર્યાદાઓ છે, એ મર્યાદાઓને ખ્યાલમાં રાખીને એક એનો ત્રીજો જે બાબત છે, ત્રીજો પ્રકાર બતાવ્યો છે જે મર્યાદાઓ કંઈક અંશે દૂર કરે છે અર્ધ સહભાગી નિરીક્ષણ. આ પ્રયુક્તિ માત્ર આ બંને જે મર્યાદાઓ, બંને જે સહભાગી અને અસહભાગી પદ્ધતિઓ છે, પ્રવિધિઓ છે, એમને ટાળવા માટે જ આ મૂકી છે. સમાજશાસ્ત્રી બાઇલ્ડ એ આને કેમ કે છે કે સામાજિક ઘટના એવી જટિલ છે કે ભૌતિક વિજ્ઞાનની જેમ સામાજિક વિજ્ઞાનમાં પ્રવિધિ બદલવી પડે છે. ભૌતિક વિજ્ઞાનમાં પણ તમે જો કે ઘણી વખત એનું કામ કરવામાં જે પ્રવિધિ બદલવી પડે છે, એમ સામાજિક સંશોધનમાં પણ જ્યારે તમે સહભાગી અવલોકન કરો છો, જ્યારે તમે અસહભાગી અવલોકન કરો છો અને એની અંદર પણ તમે પ્રશ્નની નજીકના જે વાસ્તવિકતા સુધી ન પહોંચી શકો, એની મર્યાદાઓ છે ને તમે ન ટાળી શકો, ત્યારે અર્ધ સહભાગી અવલોકન છે એ કરવું પડે છે. આમાં સંશોધક અમુકમાં ભાગ લે છે અને અમુકમાં ન પણ લે. એ બંને રીતે કેટલીક વખતે ટોળાની સાથે ભળે છે, કેટલીક વખત ટોળાથી દૂર રહે છે, કેટલીક વખતે આદિવાસી નૃત્યમાં ભળી પણ જાય છે, કેટલીક વખત નથી ભળતો. અને જેને કારણે એ ભળી જાય છે ત્યારે એનું વર્તન અસહભાગીમાં હોય છે. એમાં જે મર્યાદા આવે છે એ સહભાગીમાં લઈ શકે છે. સહભાગીની જે મર્યાદા આવે છે એમાં અસહભાગી રહીને પણ કરી શકે છે. એટલે કે બંનેનો આમાં સહભાગી અને અસહભાગીની મર્યાદા ટળે છે. જેથી આ ત્રીજો જે પ્રકાર છે એ ખૂબ જ મહત્ત્વનો, ઉપયોગી અને સંશોધનની અંદર એમ કહી શકે કે ઘણો આપણને અત્યારે પ્રશ્નના સંદર્ભમાં, અભ્યાસના સંદર્ભમાં આગળ લઈ જનારો છે એમ આપણે આ જુદા જુદા પૂર્વમાં થયેલા અભ્યાસોને આધારે કહી શકીએ. સ્વાધ્યાયઃ પરમં